બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત સાચો ભક્ત કોણ એને ઓળખવા માટે એક વખત એક સાધુ મહાત્મા એ પોતે એક નગરની અંદર ગયા. હવે ત્યાં ગાડી ઘણા બધા માણસોને ભેગા કરી અને સવાર સાંજ એક એક કલાક એ પોતે સત્સંગ કરતા હતા. આમ કરતાં કરતાં 3 દિવસ વીતી ગયા. હવે એ જે સાધુ મહાત્મા હતા એમને કોઈ જમાડતું ન હતું. એટલે એ નગરની અંદર એક કુંભાર હતો. એમનું નામ છગન હતું. હવે આ છગનભાઈએ વિચાર કર્યો, બહુ મોટી ઉંમરના હતા એટલે લાકડીના ટેકે એ ચાલતા હતા. એટલે લાકડીના ટેકે ચાલતા ચાલતા જે પેલા મહાત્માજી હતા એમની પાસે આવ્યા. મહાત્માજીને હાથ જોડ્યા છગનભાઈએ અને કહ્યું કે તમને હું જમાડું. જો તમે કહેતા હોય તો હું સીધું પાણી આપું, મારું તમે ન જમતા હોય તો, કારણ કે હું કુંભાર છું. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું, અમારે કોઈ જ્ઞાતિને બાદ નથી, અમે બધી જ જ્ઞાતિનું જમીએ છીએ. અમારા સાધુઓને કોઈ નાત જાત હોતી નથી. પરંતુ પેલા કુંભારે કહ્યું કે જો રાજાને ખબર પડે કે પેલા જે કુંભારભાઈ છે એમણે એમના ઘરનું જમવાનું બનાવીને આપ્યું તો મને સજા કરે. એટલે પેલા સાધુ મહાત્માએ કહ્યું કે આપની જેવી ઈચ્છા, જો આપ જમાડવા મને ચાહતા હો તો તમારા ઘેર જ ભોજન બનાવી અને મને જમાડો. એટલે જે પેલા કુંભારભાઈ હતા એમને આ સાધુ મહાત્માએ કહ્યું, આપ તો પ્રજાપતિ છો, આખી જે પ્રજા છે એમના પતિ તરીકે તમારી જ્ઞાતિ છે, પ્રજાપતિ છો, એટલે તમારું ભોજન અમે જમીશું, તમે ઘરે બનાવી લાવો. એટલે જે આ છગનભાઈ કુંભાર હતા એ પોતાના ઘરે ગયા અને રોટલો અને તોંદેલાની ભાજી બનાવી અને ઉપર કપડું ઢોકી અને પછી સંતાડીને લાવ્યા. કારણ કે એમને રાજાની બીક હતી. એટલે સંતાડીને લાવ્યા અને પેલા સાધુ મહાત્માને આપી અને કહ્યું કે આપ જમી લો. સાધુ મહાત્માએ હાથ જોડી ભગવાનને વિનંતી કરી, પ્રાર્થના કરી, થાળ બોલી અને પોતે એ થાળ એમણે જમી લીધો. ત્યાર પછી ધીમે ધીમે આખા નગરની અંદર વાત ફેલાઈ ગઈ કે પેલા છગનભાઈ છે કુંભાર, એ પોતે જે સાધુ મહાત્મા છે એમને જમાડે છે. એટલે રાજા સાહેબે બોલાવ્યા. એટલે આ છગનભાઈ ડરતા ડરતા એ ગયા રાજા પાસે અને રાજા સાહેબને હાથ જોડ્યા અને વિનંતી કરી કે બોલો રાજા સાહેબ. એટલે રાજાએ વાત કરી છગનભાઈની કે આપણા નગરની અંદર સાધુ મહાત્મા આવ્યા છે, એમને તમે જમાડ્યા છે? તો આ છગનભાઈએ બોલ્યા કે હા, મેં જમાડ્યા છે. ત્યાર પછી રાજાએ નજીક બોલાવી અને જે છગનભાઈ હતા એમને પીઠ થાબડી અને કહ્યું કે તમે તો મારા નગરની આબરૂ રાખી છે, આબરૂ સાચવી છે. આમ કરી અને સોના મહોરે કાપી અને એમને ખુશ કર્યા, ઇનામ આપ્યું. માટે ભાઈઓ, કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, કોઈ ગુરુવર્ય હોય કે કોઈ ગરીબ હોય, તેમની ઓતરડી ઠારવા માટે ભગવાને આપણને જે કંઈ આપ્યું હોય, આપણાથી જે કંઈ સેવા થઈ શકતી હોય એ સેવા આપણે કરવી જોઈએ, જેથી સામે વ્યક્તિની ઓતરડી ઠરે તો એની ઓતરડીની અંદરથી અંતરાત્મા બહાર આવી અને આશીર્વાદ આપે કે બેટા તારું કલ્યાણ થાજો. તો જરૂર એ કલ્યાણ થતું હોય છે. માટે પેલા સાધુ મહાત્માએ રાજા પાસે જઈ હાથ જોડી અને વિનંતી કરી કે રાજા સાહેબ, ખરેખર આ જે છગનભાઈ છે એ સાચામાં સાચા ભક્ત છે.
તો આમ સાચા ભક્તની ઓળખાણ થાય. જ્યારે સાચા ભક્તો એ દયા રાખી અને આવી રીતે જે સાધુ સંતો હોય એમને જમાડી અને પુણ્ય મેળવી શકતા હોય છે. માટે આવી રીતે જો કોઈના મુખેથી ભગવાનનું નામ લઈ અને કથા વાર્તા કીર્તન કરતા હોય તો એમને પણ જેમ આપણા બ્રાહ્મણ જમાડવાથી પુણ્ય મળે એમ સાધુ સંતોને પણ જમાડવાથી ભગવાન આપણને એ જરૂર આપણા જીવનની અંદર પુણ્ય પ્રાપ્ત થતું હોય છે અને પુણ્ય મળી શકતું હોય છે અને ભગવાન આપણે જરૂર પુણ્ય એ આપતા હોય છે. માટે આપણે આવી રીતે ઘણા બધા વ્યક્તિઓને જમાડી અને પુણ્ય મેળવી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.